શિવ મહાપુરાણમાં બીલીપત્રનો મહિમા રહેલો છે. બીલીપત્ર એ કોઈ સામાન્ય વૃક્ષ નથી. 5 પૂજાતા વૃક્ષોમાં સૌથી મોખરે જો કોઈ હોય તો તે છે બીલીપત્ર. કારણ કે મહાદેવનું વૃક્ષ છે. દેવાધિદેવ મહાદેવનું વૃક્ષ ઘણો બધો મહિમા ધરાવે છે. બીલીપત્ર પવિત્ર વસ્તુ છે. એકદમ પવિત્ર અને શુદ્ધ કહી શકાય તેવું વૃક્ષ છે, જે મંગલ કરનારું છે. સદાશિવને હંમેશા પ્રિય રહ્યું છે તે છે બીલીપત્ર. સદાશિવ સદૈવ પ્રસન્ન રહેતા હોય છે. એના મૂળની અંદર સદાશિવનો વાસ છે. સદાશિવ એટલે જગતના ટોચના કરતા હરતા, કે જે અજન્મ છે, જેનું ક્યારેય મૃત્યુ નથી, કે જેનો કોઈ દિવસ જન્મ નથી, તે સદાશિવ. તેમને પ્રિય છે બીલીનું આ વૃક્ષ. એ બીલીના વૃક્ષને હંમેશા જળથી ભરપૂર રાખવું જોઈએ. હંમેશા એનું જતન કરવું જોઈએ અને હંમેશા એનું પૂજન કરવું જોઈએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે આંગણાની અંદર બીલીપત્ર હોય તે સારું નહીં. અરે ભલા માણસ, મહાદેવ તમારા આંગણામાં હોય તો આંગણું દીપી ઉઠે. આંગણાની અંદર અવશ્ય બીલીપત્ર વવાવવું જોઈએ, પરંતુ એનું જતન થવું જોઈએ. જતન ન થાય તો સારું નહીં. આંગણાનો વાળેલો ચોળેલો કચરો બધો ભેગો કરીને બીલીપત્રના ખામણે નાખીએ કે આસપાસ રાખીએ, એ યોગ્ય સમયે એને પાણી ન પાઈએ, એની પૂજા ન કરીએ, તો આંગણે હોવું જોઈએ નહીં. બાકી તો બીલીપત્રનો ખૂબ જ મહિમા રહેલો છે. એનું અર્ચન કરવું જોઈએ. હંમેશા બીલીપત્રના થડિયાની બાજુમાં થોડુંક દૂર રહી શકે તેમ દીવો પેટાવવો જોઈએ. એનો પણ શાસ્ત્રની અંદર મહિમા દર્શાવવામાં આવ્યો છે. આ બીલીપત્ર નામના વૃક્ષની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ તમે વિસ્તારથી સમજો. દેવી ગિરિજા એટલે કે માં પાર્વતી, એના લલાટ ઉપર પરસેવાના બિંદુ આવ્યા અને એ બિંદુ એને લૂછીને જમીન પર પડ્યા. જમીન પર પડેલા એ બિંદુ માંથી મોટા મોટા વૃક્ષ થયા. એક દિવસ દેવી એ માર્ગે સ્વૈર વિહારી થઈને વિહરવા માટે નીકળેલા. એને જોયું તો આ વૃક્ષો એની નજરમાં આવ્યા. એની સાથે જયા નામની એની સખી, કે જેને સહિયર કહેવામાં આવે છે, એ જયા એની સાથે હતી. તો માં પાર્વતીજીએ એને પૂછ્યું કે હે સખી, આ ફૂલ, આ વૃક્ષ અને આ ફળ મને અતિશય ગમે છે. જયાએ તરત જ કહ્યું કે એ વૃક્ષ તમારા પ્રસ્વેદમાંથી ઉદ્ભવ્યા છે. એટલે કે તમારા પસીનાના બિંદુઓ જે જમીન ઉપર પડ્યા છે, એમાંથી એ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે. આથી દેવીએ 2 હાથ જોડ્યા અને બિલ્વ નામના વૃક્ષને બિલ્વ એવું નામ આપ્યું. અને એ બિલ્વના ફળ એટલે રુદ્રાક્ષ, જે દરેક મનુષ્ય
ધારણ અચૂક કરવા જોઈએ. અને મસ્તકે જો એના પત્ર મૂકવામાં આવે તો કહેવાય છે કે યમનો પણ કોઈ પ્રકારનો ભય રહેતો નથી. માથા ઉપર, શિર પર જ્યાં સુધી બીલીપત્ર ધારણ કરેલા છે, મૂકેલા છે, ત્યાં સુધી યમનો, રાક્ષસનો, ભૂતનો કે હિંસક પ્રાણીઓનો કે હિંસક માણસોનો, ક્રોધિત ગુસ્સાવાળા લોકોનો કોઈ પણનો ભય રહેતો નથી. કારણ કે મહાદેવના એ બીલીપત્રમાં એટલી તો દિવ્ય શક્તિ રહેલી છે કે જે કોઈ દિવસ નબળી ઘટના ઘટિત થવા દેતા નથી. એટલા માટે શાસ્ત્રમાં પણ એનો ખૂબ જ મહિમા ગવાયો છે. આખું બીલીનું વૃક્ષ હોય તો એના મૂળની અંદર શિવ અને પાર્વતીનો વાસ છે. જે જગત જનની છે અને જે જગત પિતા કહેવાય છે, એ શિવ અને પાર્વતીનો વાસ બીલીપત્રના મૂળમાં છે. એના થડની અંદર દાક્ષાયણીનો વાસ છે અને શાખાની અંદર મહેશ્વરીનો વાસ છે. એના ફળમાં કાત્યાયનીનો વાસ છે. એની ચાલમાં માં ગૌરીનો વાસ છે અને એના પુષ્પની અંદર માં ઉમાદેવીનો વાસ છે. આવી રીતે સમગ્ર વૃક્ષની અંદર માં પાર્વતી અને મહાદેવ સદાશિવ બિરાજમાન છે. તેથી હંમેશા એની પૂજા કરવી જોઈએ. આ બીલીપત્રના કંટકોની અંદર પણ 9 કરોડ શક્તિઓનો ભંડાર છુપાયેલો છે. એટલે બીલીપત્રના કંટકો પણ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ બીલીપત્રનું ત્રિદલ એટલે કે 3 પત્રો જોઈન્ટ ખંડિત થયેલું નહીં, એવું ત્રિદલ પત્ર મહાદેવને ચડાવવામાં આવે છે. અને એ ચડાવતી વખતે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુતમ બિલ્વપત્રમ શિવાર્પણમ એવી રીતે શ્લોક બોલીને જો ચડાવવામાં આવે તો જીવનની તમામ મુશ્કેલીઓ, જીવનમાં કરેલા તમામ પાપ ધોવાઈ જાય છે. કારણ કે આસ્થાથી ચડાવેલું, શ્રદ્ધાથી ભજેલા ઈશ્વર ક્યારેય આપણા ઉપર મુસીબત લેણી રહેવા દેતા નથી. પૂજામાં વપરાય છે, ઔષધિમાં એ જ પત્ર વપરાય છે, અનેક પ્રકારના રોગોને હરે છે અને યજ્ઞમાં પણ એ જ પત્ર વાપરી શકાય છે. આ છે બીલીપત્રનું મહત્વ.